ગુંદાના દરબાર ભાણ પટગીરની જમીન અંગ્રેજોએ હડપ કરી લીધી એટલે તેમણે અંગ્રેજ સરકાર સામે બહારવટું આદર્યું. કાળો બોકાસો બોલાવ્યો અને અંગ્રેજોની ઊંઘ હરામ કરી દીધી. પટગીરને પકડવા અંગ્રેજ સરકારે હુકુમ કર્યો, જાઓ બહારવટિયા પટગીરને પકડી વઢવાણ કેમ્પ હાજર કરો. પણ પટગીર પકડાયા નહીં. છેવટે અંગ્રેજોએ ઝાલાવાડ અને ગાયકવાડ સરકારની પોલીસની મદદ લીધી. પોલીસ ભાણ પટગીરને પકડવા રાત દિવસ એક કરવા લાગી. રક્ષાબંધનના દિવસે તેમની જીભની માનેલ બહેન સલમાને ત્યાં ભાણ પટગીર રાખડી બંધાવા જાય છે. એની માહિતી પોલીસને સાબદી થઈ ગઈ. અંધારાના સોળા ઉતરી આવ્યા છે. ભેંકાર વગડો હળવે હળવે અંધારી રાતના પાલવના તળે ઢબુરવા લાગ્યો છે. ચારે કોર્ય સુનકાર ભાસે છે. આવા કહુલા વખતે કાકી ભાણ પટગીર રાખડી બંધાવા સારું લખતરના પંથે પડ્યા છે. આખી સીમનો સુવાંગ ધણી હોય એમ એકલતાના હાજા ગગડાવતો હાલ્યા જાય છે. ત્યાં એકાએક બંદૂકના ભડાકા થયા. ભા સાથેના મિયાણાએ કહ્યું, નક્કી કાંક દગો ફટકો લાગે છે. દગો? હા, કોઈકે આપણી બાતમી આપી દીધી લાગે છે. પોતાના ધરમની બહેન પાસે રાખડી બંધાવા જાય છે એ વાત આખું જગત જાણે છે. એમાં દગા ફટકાનો સવાલ જ નહોતો. પણ પછી થયું કે પોતે આ રસ્તેથી જ નીકળશે એવી કોને ખબર હતી? પટગીર મનોમન સમસમી ગયા. અટાણે એ વાતના લેખાજોખા કરવાનો સમો નહોતો. હવે તો ઊભા થયેલા મોરચાને ભરી પીવાનો હતો. એક જણ ફૂટ્યો હતો. બાતમીદારે બાતમી આપી હતી. આ બાતમીના આધારે બેઉ પંથકની પોલીસ રસ્તામાં ઘેરો ઘાલીને પડી હતી. લખતર અને લીલાપુરના રસ્તામાં એક કૂવો છે. આ કૂવામાં કેટલાક સિપાહીઓ સંતાઈ ગયા હતા અને ભાણ પટગીર નીકળતાની સાથે જ બંદૂકની ધાણી દોડાવવા લાગ્યા. ભાણ પટગીરે દારૂના તિખારામાંથી ઉઠતા આછા ઉજાસમાં જોઈ લીધું કે કૂવાના કાંઠે અનેક સિપાહીઓ ઊભા રહી ગયા હતા. છતાં